ના, કોઈ રસ્તો નથી. પાકને નુકસાની એટલી છે, રસ્તાની ઓર કોઈ બીમાર થઈ જાય તો લઈ જવા ક્યાં, એવું મુસીબત થઈ પડી છે અત્યારે. પાણા અને ખાડા છે ચારીકોર. જૂનાગઢમાં પહેલા જ વરસાદમાં ખેડૂતોને મોટા પાયે પાક નુકસાન વેઠવાનો વારો આવ્યો. માંગરોળ તાલુકામાં વરસેલા 20 ઇંચ વરસાદના કારણે ખેડૂતોના ખેતર બેટમાં ફેરવાઈ ગયા. સતત 20 ઇંચ વરસાદ પડતા બીજી તરફ તંત્રની લાપરવાહી બેદરકારીના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ઘૂસી ગયા છે. ખેડૂતો આરોપ લગાડી રહ્યા છે કે જે નવો રોડ વિસ્તારમાં બન્યો છે તેના કારણે તેમનો આ વરસાદના પાણી એ તેમના ખેતરમાં આવી ગયા છે, જેના કારણે મોટા પાયે પાક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. હજુ 20 દિવસ પહેલાં જ ખેડૂતોએ વાવણી કરી હતી, ત્યારે પહેલા જ વરસાદમાં ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે. સાંભળો ખેડૂતોની વ્યથા. અમારે કાળેજ તરફથી દર્શાલી તરફ જે રસ્તો નીકળ્યો છે, એ રસ્તોમાં અમે જ્યારે રસ્તો બંધો ત્યારે ઘણી રિક્વેસ્ટ કરેલી કે તમે પાણીની યોગ્ય નિકાલ કરો, પણ પાણીનો કોઈ યોગ્ય નિકાલ થતો નથી. દર્શાલી તરફથી જેટલો પણ પાણી આવે છે એ બધે અમારા ખેતરો ઉપર પાણી ફરી વળેલ છે, એટલે અમારે મોટા પાયે નુકસાન થયેલ છે. અહીંયા બધામાં જોઈ શકો તમે કે એટલા મોટા ઉપર પથ્થરો દેખાઈ ગયા છે અને મોટા પ્રમાણે નુકસાન થયેલો છે અને ધોવાણ થયેલો છે. અત્યારે રસ્તા ખોરવાઈ ગયા છે, પછી પૂરેપૂરો મોટા પાયે નુકસાન થયેલો છે. શું ખાસ વાવ્યું તું? શું આપણે અહીંયા માંડવીનું મોટા પાયે, પછી અમે ટ્રેક્ટરો એટલા લેવલું કરેલા, પછી અમે 4 એકર લેવલ કરી અને વાવેતર કરેલું. પણ જે પાણી મોટા પાયે આવેલ અને પાણીથી એટલું ધોવાણ થયેલ છે કે અત્યારે માંડવી પૂરેપૂરી ધોવાઈ ગયેલ છે. માંડવીનો પાક મોટો ધોવાયેલ છે. રોડના કારણે બહુ મોટી અહીં હાલાકી ઊભી થઈ છે. અત્યારે ચાલવા માટે 2 વ્હીલ કે 4 વ્હીલ નીકળે એવો રસ્તો પણ નથી ક્યાંય. અત્યારે કોઈ અહીં ઘરમાં બીમાર હોય તો માણસને કેમ લઈ જાય, બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે. ચોક્કસથી અન્ય લોકો છે. ભાઈ શું કહેશો, શું અત્યારે તકલીફ શું પડી રહી? વરસાદ આવે પછી આ અત્યારે ખેતરમાં પાણી, કંઈ રસ્તો જ નથી જવાનો કે? ના, કોઈ રસ્તો નથી. પાકને નુકસાની એટલી છે, રસ્તાની ઓર કોઈ બીમાર થઈ જાય તો લઈ જવા ક્યાં, એવું મુસીબત થઈ પડી છે અત્યારે. પાણા અને ખાડા છે ચારીકોર. ચોક્કસથી જે પ્રમાણે ગ્રામજનો છે, જે ખેતરમાં જે પ્રકારનું પાણી ભરાયું છે અને પાણીના કારણે જ જે ધોવાણ થઈ ગયું છે. આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો. જે પાક છે, તાજેતરમાં જ આ પાક છે તે વાવ્યો હતો અને પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જે પ્રકારે વરસાદ આવ્યો છે અને વરસાદના પાણીના કારણે જ જે આજે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ગેડ વિસ્તારમાં સરકાર માત્ર વાતો કરે છે, કામ કંઈ થતા નથી તેવો ખેડૂતો આરોપ લગાડી રહ્યા છે. ગેડ વિસ્તારમાં વર્ષોથી પાણીની સમસ્યા છે. ખેતરમાં પાણી ભરાઈ જાય છે, થોડોક વરસાદ પડે અને ખેતરમાં પાણી આવી જાય છે. જે સમસ્યાના વિરુદ્ધમાં ખેડૂતોએ ઘણી વખત એ આંદોલન પણ કર્યા છે, રજૂઆતો કર્યા છે, પણ સ્થિતિ હજી એવી ને એવી જ છે. ત્યારે હવે પહેલાં જ વરસાદમાં ખેડૂતોને વરસાદી પાણી ભરાઈ જતાં પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. આગામી સમયમાં હજી તો ચોમાસાનું આખું સિઝન બાકી છે, ત્યારે હજુ ચોમાસામાં વધુ વરસાદ પડે ત્યારે વિસ્તારના અન્ય ખેડૂતોની પણ શું હાલત થાય તે પણ વિચારવા જેવું છે. તમને આ મામલે શું લાગી રહ્યું છે? ખેડૂતોની વ્યથા, ખાસ કરીને જૂનાગઢના ગેડ વિસ્તારમાં વર્ષોથી આ પ્રકારની સમસ્યા રહેલી છે, ત્યારે આનું નિરાકરણ જલ્દીથી આવે ત્યારે તેવી જ હાલ તો ખેડૂતો આશા રાખીને બેઠા છે. આ વિડીયોમાં હાલ આટલું જ. આવા જ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.